નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું પંડ્યા સોઈ આપને નવચેતન વિદ્યાલયની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. ગઈ વખતે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી હતી સમુચય, વિકલ્પ, શરતી, દ્વિશરતી અને નિષેધ. તો આ પાંચેય વિધાનોની અંદર શોર્ટકટ એકદમ હું લાવ્યો છું કે જેથી દાખલાની અંદર આપણને 1 મિનિટના અંદર જવાબ પ્રાપ્ત થઈ જશે. તો સૌપ્રથમ એ શોર્ટકટને હું તમારી સમક્ષ રજૂ કરું છું. તો પહેલા વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ગઈ વખત મેં શીખવાડ્યું હતું તમને કે સમુચય એટલે શું. તો પહેલો આપણે બેટા જોઈશું કે નિષેધ. ગઈ વખત આપણે ચર્ચા કરી હતી બેટા નિષેધ. નિષેધના ગુજરાતીની અંદર નહીં તરીકે ઓળખાય છે એ આપણે ચર્ચા કરી હતી. બીજું વિધાન આપણે રજૂ કર્યું હતું સમુચય. સમુચયને અને તરીકે ગુજરાતીની અંદર નિર્માણ થાય છે. ત્રીજું વિધાન છે વિકલ્પ. કાં તો અથવા. ચોથું વિધાન છે શરતી. જો તો. અને પાંચમું વિધાન હતું આપણે દ્વિશરતી. જો તો અને તો જ. અને શબ્દની પ્રયોજન તો પણ ચાલશે, યાદ રાખવા માટે છે જો તો અને તો જ. તો આ વિધાનોની આપણે ચર્ચા કરી હતી. હવે એની અંદર આપણે અગાઉ દાખલા કઈ રીતે ગણવા, કઈ રીતે રજૂઆત કરવી, તો 5 નિયમના આધારે આપણે એની રજૂઆત કરી શકાય છે. તો સૌપ્રથમ આપણને એક ખ્યાલ હોવો જોઈએ કે આ નિષેધ એક વસ્તુ છે એ એકમુખી કારક છે. નિષેધ જે ખરી એ એકમુખી છે. બાકીના જે 4 વિધાન સમુચય, વિકલ્પ, શરતી અને દ્વિશરતી આ જે ખરી બેટા એ દ્વિમુખી છે. એકમુખી એટલે શું? તો નિષેધ જે ખરી બેટા એને આપણે લખીએ તો નિષેધ P. આ રીતે આપણે પ્રાપ્તિક રજૂઆત કરી શકીએ છીએ. તો એને આપણે કહીએ એકમુખી કારક તરીકે ઓળખાય છે. દ્વિમુખી એટલે કે P સમુચય Q પણ લખી શકીએ, P વિકલ્પન Q પણ લખાય, P શરતી Q પણ લખી શકાય અને P દ્વિશરતી Q. આ ચારેય વિધાનની અંદર આજુબાજુ બંને મુખ આવે એટલે એને દ્વિમુખી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વિધાનોના આ જે પ્રાપ્ત નિષેધ, સમુચય, વિકલ્પ, શરતી ને દ્વિશરતી આ વિધાનોની અંદર દાખલા કઈ રીતે રજૂઆત કરવા એની આપણે ચર્ચા કરીશું. તો શોર્ટની અંદર બેટા આપણે વિડિયો જોઈએ છે. તો નિષેધનો નિયમ એવું બતાવે છે બેટા કે જ્યાં T હોય એ વિધાનની અંદર F કરી દેવાનું. T એટલે સત્ય અને F એટલે અસત્ય. આ બે વસ્તુને આપણે ખ્યાલ હોવી જોઈએ. T એટલે સત્ય, F એટલે અસત્ય. એટલે નિષેધનો નિયમ કેવું કહે છે બેટા કે જ્યાં T હોય ત્યાં આપણે શું મૂકી દઈશું? F. બીજો નિયમ આવશે બેટા સમુચયનો. સમુચયનો નિયમની અંદર એકદમ શોર્ટ છે. બે T હોય તો જ T મૂકવાના, બાકી બધા F. T એટલે સત્ય. બે T હોય તો જ T મૂકવાનું. ત્રીજું છે વિકલ્પ. વિકલ્પની અંદર નિયમ યાદ રાખવાનો કે F હોય એટલે બંને વિધાનો અસત્ય હોય તો જ ત્રીજું વિધાન અસત્ય બનશે, બાકી વિધાન કેવું બની જશે? સત્ય બની જશે. જ્યારે શરતી વિધાનની અંદર T ના F, T એટલે સત્ય વિધાન અને F એટલે અસત્ય વિધાન. TF હોય તો જ F મૂકવાનો, બાકી બધા T બની જશે. T એટલે સત્ય, F એટલે અસત્ય તો જ અસત્ય વિધાન બનશે. અને ચોથું વિધાન છે બેટા દ્વિશરતી. એની અંદર બે રીતે વિધાન બનશે. એક TF હોય તો F મૂકવાનો, FT હોય તો પણ. અને બીજી રીતે આપણે રજૂઆત કરીએ બેટા તો TT અને FF હોય તો પણ આપણે T મૂકી શકાય. તો આ પાંચે વિધાનો જે છે બેટા એને જો આપણે એકદમ તૈયાર કરી દઈશું તો કોઈ પણ અગાઉ જે દાખલા આપણે ગણવાના છે શરતી વિધાન, સમુચય, વિકલ્પ, દ્વિશરતી, તો એ દાખલાની અંદર આપણે કોઈ પણ પ્રકારની ભૂલ પડશે નહીં. તો ફરી એકવાર આપણે રિવિઝન કરી દઈએ બેટા કે નિષેધ હોય જે T હોય તો શું બની જશે? F બની જશે.
સમુચયની અંદર tt હોય તો શું બનશે? t બની જશે. વિકલ્પની અંદર ff હોય તો શું બનશે? f બની જશે. જ્યારે શરતી વિધાનમાં tf હોય તો જ f મૂકવાનો, બાકી બધા t. અને દ્વિશરતીમાં tf અને ft હોય તો જ f મૂકવાનો, બાકી બધા t બની જશે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે સંપૂર્ણ વિડિયોની અંદર તમને ખબર પડી ગઈ હશે. તો વિડિયોને બને ત્યાં સુધી લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.